અમદાવાદથી સમાચાર. એન્જિનિયરિંગ અને ફાર્મસી માટેની ગુજકેટ પરીક્ષા રાજ્યભરમાંથી 1,29,000 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે. ગુજરાત બોર્ડના 1.09 લાખ અને સીબીએસઈ બોર્ડના 17,000 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. કેમિસ્ટ્રી અને ફિઝિક્સની પરીક્ષા સવારે 10 થી 12 દરમિયાન યોજાશે. બાયોલોજીની પરીક્ષા બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન યોજાશે. મેથ્સની પરીક્ષા બપોરે 3 થી 4 વાગ્યા સુધી યોજાશે. ગુજકેટની પરીક્ષામાં કુલ 120 માર્કનું પૂછાય છે પેપર. એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે લેવામાં આવતી ગુજકેટની પરીક્ષા આજે યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના એક સેન્ટર ઉપર. ત્યાં પણ વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા છે. સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી વિવિધ સેશનમાં પરીક્ષા યોજાવાની છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરશું, જાણશું કે કેવી તૈયારીઓ છે અને શું એક્સપેક્ટેશન તેઓ રાખી રહ્યા છે અને કેટલી મહેનત જે છે તેઓ કરી હતી. ક્યાંથી આવ્યો છો ભાઈબંધ? ઇન્ડિયા કોલોની. કેવી તૈયારી? સારી. ડર લાગે છે પરીક્ષા લઈ? હે? ડર લાગે છે? ના. શું હાર્ડ તમને લાગે? કયો વિષય? મેથ્સ થોડુંક લાગે એવું લાગે. અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરશું. કેવી તૈયારી મિત્ર? સારી. કેટલા કલાકની તૈયારી કરતા હતા આજની પરીક્ષાની? 4-5 કલાક. બી ગ્રુપ કે એ ગ્રુપના વિદ્યાર્થી? બી ગ્રુપ. કેવી તૈયારી? સારી. ડર લાગે બાયોલોજીમાં? બાયોલોજીમાં ને ફિઝિક્સમાં લાગે છે. ફિઝિક્સનું પેપર હંમેશા હાર્ડ પૂછાતું હોય છે. આ વખતે કેવું રહ્યું હતું અને શું એક્સપેક્ટેશન છે આજની પરીક્ષા? સાયન્સની પરીક્ષાની સારી એક્સપેક્ટેશન છે. બોર્ડમાં તો સારું રહ્યું હતું, હવે ગુજકેટમાં બી સારું રહે તો સારી વાત છે. અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે પણ વાત કરશું અને જાણશું કે કેવી તૈયારીઓ જે છે તેઓ કર્યા છે. કેવી તૈયારી આજની પરીક્ષાને લઈને? સારી. કેટલા કલાકનું વાંચન અને શું એક્સપેક્ટેશન આજની પરીક્ષા? સારું એક્સપેક્ટેશન તો કર્યું છે. તૈયારી એમ છે. એ ગ્રુપના બી ગ્રુપના સ્ટુડન્ટ? એ ગ્રુપના. લાગે મેથ્સમાં ક્યાંક ને ક્યાંક રોવડાવશે એવું? એવું નથી લાગતું. ગત વર્ષે 80+ આવ્યું હતું પરિણામ. લાગે આ વર્ષે પણ બોર્ડ કદાચ વિદ્યાર્થીઓનું વધુ પરિણામ આપશે? ના, એવું તો કાંઈ નથી એમ. અન્ય જે છે તે વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરશું, જાણશું કેવી મિત્ર શું કેવી તૈયારી? તૈયારી તો ખૂબ સરસ છે. હવે એક્ઝામની ખાલી આમ રાહ છે, એમ કે બધી કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, તૈયારી તો છે જ તે. પણ હવે આમ જીવનના આજે ગુજકેટની એક્ઝામ છે પૂરી થાય તો રાહ તો હતી જ કે ક્યારે પૂરી થાય. એમ તો આજે દિવસે આવી ગયો છે. બસ હવે એક્ઝામ દઈને પાછા આવીએ. બી ગ્રુપ કે એ ગ્રુપ? બી ગ્રુપ, પ્રી મેડિકલ લાઈન. શું બનવાનું છે મોટા? MBBS કરવાની છે. તો એના માટે ગુજકેટ અને નીટની એક્ઝામ બી પડાવમાંથી પાર થવું પડશે. જેના માટે નીટની તૈયારી સાથે ચાલતી હશે. આમાં કેટલો સમય ફાળવ્યો? આમાં ઘણો બધો. આમ નીટની તૈયારી ગુજકેટની એક્ઝામ આમ બહુ આમ કોમન છે, એમ કે તૈયારી એની કોમન છે, બહુ ફેર નથી, પણ છતાં ટેન્શન તો રહે. અન્ય વિદ્યાર્થીની છે તેની સાથે પણ વાત કરશું. શું કહેશો એ ગ્રુપ બી ગ્રુપના વિદ્યાર્થી? બી. કેવી તૈયારી? તૈયારી તો સારી છે, પણ પેપર ઇઝી આવે તો સારું. કયું પેપર તમને હાર્ડ લાગ્યું હતું હમણાં બોર્ડની એક્ઝામમાં? બોર્ડની એક્ઝામમાં ખાલી કેમેસ્ટ્રી. આજે લાગે તમે આમ સાટું વાર દેશો, 50% ગણાવવાના છે ત્યારે? 2-3 MCQમાં એવું હોઈ શકે, પણ આખું તો ના હોય. તો આ વિદ્યાર્થીઓ જે પૂર્ણ તૈયારીઓ જે છે સાથે આવ્યા છે. અન્ય વિદ્યાર્થીઓ તમારી સાથે વાત કરશું. એ ગ્રુપ બી ગ્રુપ મેડમ? બી ગ્રુપ. કેવી તૈયારી? તૈયારી સારી છે. કેટલા કલાકનું વાંચન? શું બી હાર્ડ લાગે તમને? ફિઝિક્સ હાર્ડ લાગે છે. આ વખતે પેપર કેવું હતું ફિઝિક્સનું? ફિઝિક્સ ઇઝી હતું પેપર એક્સપેક્ટેશન કરતા. આ વખતે ઇઝી પૂછાઈ જશે તો પાસ થઈ જઈશું બધા સારા માર્ક્સ. જે બ્લાઇન્ડનું લખવાનું હતું એમાં પણ ક્યાંક ને ક્યાંક 1 માર્ક્સ આપી દેવાના છે. તમે ભૂલ કરી હતી કે નહોતી કરી? ના, અમે નથી ભૂલ કરી. કેવી તૈયારી બેન? જોરદાર. એ ગ્રુપ બી ગ્રુપ? બી ગ્રુપ. બાયોલોજીની કેવી તૈયારી તમારી? બાયોલોજી તો ફૂલ તૈયાર જ છે. કેમિસ્ટ્રી ફિઝિક્સ પણ તૈયાર છે, પણ હવે જોઈએ કયો હાર્ડ આવે છે. હર વર્ષ એક સેમ ના હોય ને, અલગ અલગ હોય. મતલબ ફિઝિક્સના ફોર્મ્યુલા 2 પણ કેમિસ્ટ્રી આવી શકે છે. થોડા હાર્ડ લેવાના પણ હોઈ શકે છે. એ પ્રમાણે કેટલા પેપર લખ્યા, કેટલા MCQ તમે સોલ્વ કર્યા અત્યાર સુધી? આમ તો અમારે નીટની પ્રિપેરેશન ચાલે છે MBBS માટે, એટલા માટે અમારે MCQની ટેસ્ટ ચાલે છે અમારા સેન્ટરમાં. એ પ્રમાણે ગુજકેટની પણ સાથે સાથે એક્ઝામની તૈયારી થઈ ગઈ. 6500થી વધુ બ્લોકમાં પરીક્ષા યોજાવાની છે. 1,29,000 વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપશે, જેમાંથી 1,09,000 ગુજરાત બોર્ડના, જ્યારે 17,000
જેટલા સીબીએસઈ અને અન્ય બોર્ડના થઈને 1,29,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે આ તે ગુજકેટની પરીક્ષા આપનાર છે અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. રાજ્યભરમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આપણી સાથે અમદાવાદના ડીઓ છે, તેમની સાથે વાત કરું. સાહેબ, કયા પ્રકારની તૈયારીઓ અને વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવાનું છે આજની પરીક્ષામાં? આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ખાસ કરીને એન્જિનિયરિંગ અને પેરામેડિકલ પરીક્ષાઓમાં જે રીતે ગુજકેટનું મહત્વ છે તે રીતે આજે ગુજકેટની પરીક્ષા સમગ્ર ગુજરાતમાં આયોજિત થઈ રહી છે. તેમાં અમદાવાદ શહેરમાં 59 બિલ્ડિંગની અંદર આ પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે અહીંયા ટર્ફ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓનું ખાસ કરીને સ્વાગત, શુભેચ્છા કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છું. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 59 બિલ્ડિંગમાં જ્યારે પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં 11,657 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. માનનીય કલેક્ટર શ્રી અમદાવાદ સાથે જિલ્લા પરીક્ષા સમિતિની જે બેઠક થઈ તેમાં આપેલી સૂચનાઓ અને બોર્ડની SOP પ્રમાણે તમામ બિલ્ડિંગની અંદર CCTV કેમેરાને વ્યવસ્થા છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ગેરરીતિવિહીન પરીક્ષા લેવાય તે માટે તમામ જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. ગેજેટ્સ, કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ વગેરે, મોબાઈલ વગેરે જે છે એ પ્રોપર એનું ફ્રિસ્કિંગ થઈ અને વિદ્યાર્થીઓને અંદર પ્રવેશવામાં આવે એ પણ ચકાસણી કરી લેવામાં આવેલી છે. તમામ કેન્દ્ર સંચાલકની મિટિંગ અને સ્ટાફની જે છે એ તાલીમ આપી દેવામાં આવેલી છે. ખંડ નિરીક્ષકો દ્વારા પણ વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ સાથે ખાસ કરીને એમના કોઈ વિદ્યાર્થીઓ ભયમુક્ત પરીક્ષા આપી શકે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવેલા છે, તાલીમ પૂર્ણ કરવામાં આવેલી છે. MCQ આધારિત પરીક્ષા છે ત્યારે શું વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું? MCQ આધારિત પરીક્ષા છે એટલે વિદ્યાર્થીઓએ તો પહેલાં તો ટેન્શન મુક્ત રહીને પરીક્ષા આપવા માટે જે રીતે બોર્ડની પરીક્ષા આપતા હોય છે તે રીતે આપવાની, પૂરેપૂરા પ્રશ્નો વાંચ્યા પછી જ જવાબ આપવા જોઈએ અને ખાસ કરીને જે OMRમાં વિગતો ભરવાની હોય છે એમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે અને ભૂલથી પણ કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, મોબાઈલ વગેરે અંદર પોતાની સાથે ભૂલથી પણ ન જાય તેનું પૂરેપૂરું એમને ધ્યાન રાખવું જરૂરી છે. તો આ અમદાવાદના ડીઓ રોહિતભાઈ ચૌધરી જે જણાવી રહ્યા છે કે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સાથે સાથે ઇલેક્ટ્રોનિક ગેજેટો લઈ જવા પર પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે અને આસપાસની ઝેરોક્સની દુકાનો હોય અને તે પણ બંધ રાખવાનો આદેશ છે અને CCTVથી સજ્જ જે શાળાઓ છે તેમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને ગેરરીતિ અટકાવી શકાય. કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.